ગુજરાતમાં કોંગ્રેસની પડતી સ્થિતિ જોતા કોંગ્રેસને ફરી એકવાર બેઠી કરવા માટે કોંગ્રેસ હવે એક્ટિવ મોડમાં છે। જે પણ કોંગ્રેસના ઘરના ઘાતકીઓ અને કોંગ્રેસના ગદ્દારી નેતાઓ છે તેમને હવે ઘરનો રસ્તો દેખાડવામાં આવશે। આ વાત તો આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ, પરંતુ કોંગ્રેસે હવે એક્શન લઈ લીધું છે। હમણાં જ તાજેતરમાં જે બેઠક રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસનું મળ્યું હતું તેમાં કેટલાય મોટા અને સિનિયર નેતાઓને તેમના અધિવેશનમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા। આ જ વિગતે ચર્ચા કરીશું કે કોંગ્રેસમાં અત્યારે જે પણ નેતાઓ છે, ગદ્દાર નેતાઓ છે, તેમનું લિસ્ટ હવે કોંગ્રેસે ઘડી કાઢ્યું છે, તેમનો તખ્તો આખો તૈયાર કરી દેવામાં આવ્યો છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને એક સીટ મળતાની સાથે જ કોંગ્રેસની આશાઓ ગુજરાતમાં જાગી ગઈ અને કોંગ્રેસ ગુજરાતમાં બેઠું થયું। ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે કોંગ્રેસે અનેક મિટિંગો યોજી અને હવે પક્ષમાં રહેલા જે ગદ્દાર નેતાઓ છે તેમને ઘરનો રસ્તો દેખાડવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જ્યારે પણ ગુજરાતમાં ચૂંટણી આવે એટલે ગુજરાત કોંગ્રેસના મજબૂત, કદાવર અને સિનિયર નેતાઓ પક્ષ સાથે દગો કરે છે, પક્ષ બદલી ભાજપમાં જતા રહે છે। કેટલાય નેતાઓ પક્ષની લાલચમાં, હોદ્દાની લાલચમાં આવી ત્યાં જતા રહે છે। આવા અનેક આક્ષેપો પણ લાગે છે। ઘરના જ લોકો ઘર સાથે દગો કરે છે અને હવે આવા જ ઘરના ઘાતકીઓને કોંગ્રેસમાંથી બહાર કાઢવામાં આવશે। આવી પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી અને સૂત્રો દ્વારા જાણવા પણ મળ્યું હતું કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસી નેતાઓ ભાજપને પાછલા બારણે મદદ કરે છે। હવે આવા બધા જ જે ગદ્દાર નેતાઓ છે, જે પક્ષ સાથે ગદ્દારી કરે છે, તેમને ઘરનો રસ્તો દેખાડવામાં આવશે અને કોંગ્રેસમાંથી સાફ સૂફી કરવામાં આવશે। પરંતુ હવે ગુજરાતમાં કોંગ્રેસ એક્ટિવ થઈ ગઈ છે। રાહુલ ગાંધી અવારનવાર ગુજરાત આવ્યા કરે છે। હમણાં જ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું છે, ત્યાં ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે, કારણ કે હવે ગુજરાતમાં કોંગ્રેસ પોતાની જે સ્થિતિ છે તે સુધારવા માંગે છે। લોકસભામાં પણ રાહુલ ગાંધીએ જે પડકાર ફેંક્યો તેની અવગણના કરી શકાય નહીં। ખુલ્લેઆમ રાહુલ ગાંધીએ ભાજપને પડકાર ફેંક્યો હતો કે હવે અમે તમને હરાવવાના અને શરૂઆત ગુજરાતથી કરવાના છીએ। અનેક રાજકારણીઓ પણ આ અનુમાન લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસ જે છે તે પોતાની સ્થિતિ સારી કરી અને ગુજરાતમાં જ એક પ્રયોગ કરવા માંગે છે અને ગુજરાતને એક પ્રયોગ શાળા બનાવવા માંગે છે। તો ગુજરાત કોંગ્રેસના કેટલાય એવા મોટા નેતાઓ છે જેને અધિવેશનમાં જ હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે, તેઓ પરચું મળ્યું છે। કોંગ્રેસમાં ફૂટેલી કારતૂસ જેવા નેતાઓને સાઇડલાઇન કરવા માટેનો આખો તખ્તો જે છે તે હવે કોંગ્રેસે તૈયાર કરી લીધો છે। કેટલાક સિનિયરને ફાલતુ કમિટીમાં બેસાડી નવરાધૂપ પણ કરવાનો અત્યારે વર્તારો જે છે તે દેખાઈ રહ્યો છે। ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પૂરું થતા હવે ફૂટેલી કારતૂસ જેવા કેટલાક પ્રદેશ નેતાઓને સાઇડલાઇન કરાવવામાં આવશે। આગામી દિવસોમાં ભાજપ સાથે મળેલા હોય તેવા તેમજ પ્રજાએ જાકારો આપ્યો હોય છે છતાં વર્ષોથી પ્રદેશ નેતા તરીકે ચીટકી રહ્યા છે તેવા કેટલાક નેતાઓને મોટી જવાબદારી આપવાને બદલે ખૂણામાં ધકેલી દેવામાં આવશે। આ પ્રકારની સાફસૂફી હવે નક્કી જ છે। રાષ્ટ્રીય અધિવેશનમાં પણ હાઈકમાન્ડ સમક્ષ કેટલાક આગેવાનોએ તો મોઢા મોઢ આ પોલ ખોલી દીધી હતી કે કોંગ્રેસના ગદ્દારોને હાંકી કાઢવા જોઈએ। ગુજરાતમાં ભાજપ સાથે ઈલુમાં રચ્યા પચ્યા નેતાઓનું હવે આવી બનવાનું છે। 2 દિવસના કાર્યક્રમ દરમિયાન પણ કેટલાક પ્રદેશ નેતાઓને જાણે સાવ સાઇડલાઇન કરી દેવામાં આવ્યા તેવી વાત મળી હતી। પ્રભારી તો ઠીક, એઆઈસીસીના સહપ્રભારી જેવા નેતાઓ પણ ગુજરાતના કેટલાક પ્રદેશ નેતાઓને બોલવાનું પણ ટાળ્યું હતું, જેના કારણે જે તે જૂથના નેતાનું ગ્રુપ બરોબર સમસમી ગયું હોવાનો કોંગ્રેસમાં જબરદસ્ત ગણગણાટ છે। જેમનું કંઈ ઉપજતું નથી તેવા સિનિયર નેતાઓને પક્ષનો દરવાજો દેખાડવાના બદલે કોઈ સત્તા વગર નામ માત્રના હાંડલા કુસ્તી કરે તેવી સ્થિતિ સર્જાવવાની છે અને નામ માત્રની કમિટી બનાવીને હાંસિયામાં ધકેલાય તેવું પણ બની શકે છે।
આમ આ રીતે કદ પ્રમાણે વેતરવા માટેનો તખ્તો ગોઠવાઈ જાય તો હવે નવાઈ નહીં. એપ્રિલ મહિનામાં જ 15મી આસપાસ રાહુલ ગાંધી જ્યારે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે, તેઓ ગુજરાતના જિલ્લા શહેર પ્રમુખો સાથે બેઠક યોજી શું રોલ ભજવવો, શું જવાબદારી તે સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરશે. રાહુલ ગાંધીની ટીમ ગુજરાતમાં કામ કરશે. એક રીતે તો ગુજરાત કોંગ્રેસની ધુરા હાઈકમાન્ડ જ સંભાળશે તે નક્કી જ છે. ત્યારે અમને મળતી માહિતી મુજબ કોંગ્રેસમાં રહીને ભાજપના સ્લીપર સેલનો રોલ ભજવનારા કેટલાક શહેર જિલ્લાના આગેવાનો સામે પગલાં જાહેર કરાય તેવી પણ શક્યતાઓ છે, અથવા તો તેમને સાઇડલાઇન કરી દેવામાં આવશે. કાર્યક્રમમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે કામ નહીં કરનારા હવે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે. તો હવે ગુજરાતમાં જે રીતે કોંગ્રેસની પડતી સ્થિતિ છે તેને મજબૂત કરવા ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે કોંગ્રેસ એક્ટિવ થઈ ગયું છે, જેમાં ખાસ કરી દખલગીરી કરી છે કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ હવે ગુજરાતમાં ઘણા એક્ટિવ થઈ ગયા છે. આ કેન્દ્રીય નેતાઓને હવે ગુજરાતમાં આશા વધી ગઈ છે જ્ઞાનીબેન ઠાકોરની એક સીટ બનાસકાંઠાથી. આ રાષ્ટ્રીય અધિવેશન પછી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં જુસ્સો અને જોમ ભરીને દેખાઈ રહ્યું છે. હવે લાગી રહ્યું છે કે ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસ બેઠી થશે, પરંતુ કોંગ્રેસે હવે જે ગદ્દારો છે તેને ઘરનો રસ્તો દેખાડવા માટેનો આખો તખ્તો તૈયાર કર્યો છે. જોવાનું રહેશે કે કયા નેતાઓને સાઇડલાઇન કરવામાં આવે છે, કયા એવા સિનિયર નેતાઓ છે જેને કોંગ્રેસ પોતાની આબરૂ બચાવવા પક્ષમાંથી તો નહીં કાઢે, પરંતુ તેમને કંઈક ને કંઈક હાંસિયામાં ધકેલી દેશે અને નામ માત્રનું પદ આપી કોંગ્રેસમાં બેઠાડી રાખશે. તો હવે કોંગ્રેસ ગુજરાતમાં ફરી એકવાર બેઠી થવા માટે અનેક રણનીતિઓ સાથે મેદાને આવી ગઈ છે. તમારું શું માનવું છે? કોંગ્રેસના કયા ગદ્દારોને અને ઘરના ઘાતકીઓને ઘરનો રસ્તો દેખાડવામાં આવે છે અને કયા નેતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે, અને કોંગ્રેસની કમાન કયા ગુજરાત કોંગ્રેસના નેતાને સોંપવામાં આવે છે તે પણ જોવાનું રહેશે. તમે શું માનો છો? આખી વિગતે ચર્ચા કરી તેને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.